નમસ્કાર। અમરેલી શહેરમાં ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો માટે અનોખી પહેલ હરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી। પીજીવીસીએલ અને CSR અંતર્ગત તૈયાર કરવામાં આવેલી લેલેન્ડ બસને પૂર્ણ રીતે શાળા રૂપે તૈયાર કરીને વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકો અને શૈક્ષણિક સાધનો સાથે સજ્જ કરવામાં આવી। આ બસમાં સ્લમ વિસ્તારમાં રહેનારા આશરે 50 વિદ્યાર્થીઓ ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ કરશે। સવાર અને સાંજની પાળીઓમાં ચાલતી આ શાળા મુકબધિર ટ્રસ્ટ અને સ્થાનિક સહયોગ સાથે ચાલે છે। હરતી ફરતી શાળા માત્ર શિક્ષણ પૂરું પાડતી શાળા નથી, પરંતુ ગરીબ બાળકોના સપનાને નવી ઉડાન આપતી આશાનું કિરણ છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ દેવદત્ત જાની છે। મારી સાથે સેવામાં સુરેશભાઈ ત્રિવેદી અને કિશોરભાઈ દવે સાથે છે। અમે આ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ, જે બાલ વાત્સલ્ય કેન્દ્રના નામે ચાલે છે। છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ કાર્યરત છે। આ પ્રોજેક્ટ પીજીવીસીએલના સહયોગથી મુકબધિર સેવા ટ્રસ્ટ અમરેલી અને RSSના સહયોગથી ચાલે છે। આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે। જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા, જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે। જે માટે બસ શિક્ષણ માટે અમે શિક્ષકની વ્યવસ્થા કરી છે અને જે કંઈ ખર્ચ થાય છે એ લગભગ દિવસનો 1500 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે। અલગ અલગ સેન્ટરોએ જવાનો, શિક્ષક રાખવાનો અને બીજો કંઈ મેન્ટેનન્સનો આ બધો થઈને, અને એને કારણે આજે સરસ રીતે બાળકો સવારે 1.5 કલાક આ સેન્ટરે શિક્ષણ લેતા હોય છે, સાંજે 1.5 કલાક બ્રાહ્મણ સોસાયટીએ બાળકો શિક્ષણ લેતા હોય છે, જેમાં સંસ્કારની વાર્તાઓ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે ગણિત, વિજ્ઞાન જેવા વિષયો પણ ભણાવવામાં સાથે આવે છે। અને એ રીતે બાળકને વિકાસ થાય અને ભવિષ્યના એક સારા નાગરિક બને, એ અમારો ઉદ્દેશ છે। મારું નામ પૂજા છે, પિયુષભાઈ અંસારી, અને મારી સ્કૂલનું નામ આર્યભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું। શું ભણાવે છે બેટા? અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે। સ્કૂલ બસમાં ભણવાનો અનુભવ કેવો છે? બહુ સારું છે। ભણાવો છો, આ પ્રોજેક્ટ કઈ રીતનો આખી વાત કરો ને બેન, કેટલા સમયથી આ ચાલુ છે? મારું નામ ગીતા મકવાણા છે અને હું અહીંયા ટીચર તરીકે બસમાં ભણાવવા આવું છું। નાના બાળકો, નાના મોટા બધા આવે જ છે। અહીંયા આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની, બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં। અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ। કેટલા ટાઈમથી ચાલુ છે? અને હું અહીંયા આવું છું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે અને બહુ મજા આવે છે બાળકોને અહીંયા ભણાવવાની। 2 પાળીમાં હોય છે? હા, સવારે હોય છે ને સાંજે હોય છે।